નાનું કુટુંબ સુખી કુટુંબ. ભારત સરકારે વધતી વસ્તીને કાબૂમાં રાખવા માટે આ નારો આપ્યો છે, પરંતુ આપણો પાડોશી દેશ તેની ઘટતી જતી વસ્તી અને વૃદ્ધાવસ્થાની સમસ્યાના ઉકેલ માટે નાગરિકોને અનોખી પહેલ કરી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ચીનની. હવે એ તો આપણે સૌ જાણીએ છીએ કે ચીન બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. છતાં તેના નેશનલ હેલ્થ કમિશનરે લોકોને નાની ઉંમરમાં લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવાના પ્રયાસો વધાર્યા છે. આટલું જ નહીં, આ દેશે રિટાયરમેન્ટની ઉંમર વધારીને પુરુષો માટે 63 અને મહિલાઓ માટે 58 વર્ષ કરી છે, જેથી કરીને તે વસ્તી વિશે એક પડકારોનો સામનો કરી શકે. ચીનના નેશનલ હેલ્થ કમિશનરે તેના નાગરિકોને યોગ્ય ઉંમરે લગ્ન કરવા અને બાળકો પેદા કરવાની અપીલ કરી છે. કમિશનરે જણાવ્યું છે કે પેરેન્ટિંગ સહિયારી જવાબદારીઓ અને પારિવારિક જીવન પ્રત્યે સકારાત્મક વલણની જરૂર છે. કમિશનના ડેપ્યુટી હેડ યુ ઝુને કહ્યું છે કે અમારો ધ્યેય લગ્ન અને સંતાન પ્રાપ્તિ માટે નવી સંસ્કૃતિ બનાવવાનો છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય.